જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું કંઈક નવી અને મજેદાર રેસીપી લઈને આવી છું. તો આ રેસીપીમાં તો મજાની વાત તો એ છે કે એમાં શાક, સંભારો અને બાજરાનો રોટલો આ ત્રણેય રેસીપીનો આ એક જ વસ્તુમાં સમાવેશ થઈ જશે. તો ચાલો જોવાનું. તો અહીંયા મેં વટાણા 2 ચમચી તુવેર લીધી છે, એક નાનું એવું બટેટું લીધું છે, એક નાનું એવું રીંગણ લીધું છે. આ બધી વસ્તુને મેં નાના નાના ટુકડા કર્યા. કોબી છે, ગાજર અને આ સંભારા માટે આપણે લાલ મરચું, ટામેટું અને 2 ચમચી જેટલા મેં મેથીને નાના નાના કટ કરીને લીધા છે. તો હવે આ બધી વસ્તુને આપણે તેલમાં ફ્રાય કરવાની છે. તો પહેલાં તો મેં તેલ ગરમ મૂકી જ દીધેલું હતું. તો તેલ સારું એવું આવે ને એટલે પહેલાં તો આપણે રીંગણને ફ્રાય કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આને જ્યારે આપણે ફ્રાય કરીએ ને ત્યારે ઉપર થાળી ઢાંકવાની જરૂર નહીં પડે, કેમ કે આ ફૂટીને ઉડવાના નથી. એ બબલ્સ થોડાક ઓછા થાય ને, જો તમે જોઈ શકો છો ને, પૂરેપૂરા બબલ્સ ઓછા નહીં થવા દેવાના. થોડા ઓછા થાય ને પછી આપણે એને ચેક કરીને જોઈ લેવાના. તો તમે જોઈ શકો છો ને કે રીંગણ આપણું સોફ્ટ થઈ ગયું છે અને કલર જો આ રીતનો બદામી રંગનો થાય ને એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના. અને હવે અહીંયા આવશે આપણે બટેટું. તો બટેટાની ચિપ્સ તમારે છે ને નાના નાના પતલી સાઈઝમાં ટુકડા કરવાના, બહુ જાડા એવા ટુકડા નહીં કરવાના. જો જાડા ટુકડા બટેટાના અહીંયા કરશો ને તો બટેટું ઉપરથી લાલ તો થઈ જશે પણ અંદરથી ને એ સોફ્ટ નહીં બને. એટલા માટે આ એક ખાસ યાદ રાખજો. અને બટેટાને પણ આપણે ઢાંકવાની જરૂર નહીં પડે. જો તમને જોઈ શકો છો ને કે રીંગણ આપણું સોફ્ટ થઈ ગયું છે. અને હવે જો આ રીતે બટેટાનો કલર ચેન્જ થાય ને ત્યારે આપણે એને પણ કાઢી લેવાના. અને તમે જોઈ શકો છો ને કે મેં બટેટાની કેટલી પતલી ચિપ્સ કરી છે. અને હવે અહીંયા આવશે આપણે તુવેર અને વટાણા. જો એ બંને 2 ચમચી છે. તો એને આપણે જ્યારે ફ્રાય કરશું ને ત્યારે એની ઉપર આપણે ડીશ ઢાંકવી પડશે, ડીશ કે થાળે ગમે એ, કેમ કે એ ફૂટે ને એટલે બહાર ઉડે, એટલે આપણને તેલના છાંટા ન ઉડે અને દાજી ન જવાય ને એટલા માટે એને પણ આપણે ઢાંકી દેવાની. અને ફટફટ ફૂટવાનો અવાજ બંધ થાય ને પછી આપણે થાળીને નીચે લઈ લેવાની, કેમ કે પછી એ ઉડશે નહીં. તો એ પણ જો ફૂટી અને બધા 2 ભાગમાં થઈ ગયા છે, મતલબ એ સોફ્ટ થઈ ગયા છે. તો એને પણ હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું. અને હવે આ બધી વસ્તુનો આપણે પછી વઘાર કરશું. તો હવે તો પહેલાં અહીંયા આવશે કે આપણે અહીંયા રોટલો આપણે આવશે બાજરાનો. તો આ બાજરાનો રોટલો મારે બપોરનો પડેલો જ છે. તો મને વિચાર આવ્યો કે લાવને કંઈક આ નવી રેસીપી બનાવું. તો આ બાજરાના રોટલાને મેં આપણે ઝીણો ભૂક્કો કરવાનો છે. જો તમે જોઈ શકો છો ને આ રોટલો ટાઢો જ છે. એનું પ્રમાણ છે કે આ રોટલો ઠંડો છે ને એટલા માટે જો આ રીતે છૂટું છૂટું એનું ભૂકો થયો છે. જો ગરમ રોટલો હોય ને તો આટલો ભૂકો ઝીણો થાય નહીં. હવે આ બધી વસ્તુનો આપણે વઘાર કરી લઈએ. તો તેલ આપણું એ ગરમ જ છે, કેમ કે આપણે જે તેલમાં આપણે વેજીટેબલ ફ્રાય કરીએ ને એમાં જ મેં તેલ બહાર બીજું કાઢી લીધું. અને હવે આપણે એમાં વઘાર કરી લઈએ. તો હવે પહેલાં તો આપણે એમાં રાઈ કરી દઈશું. રાઈ સતળાય ને પછી આપણે એમાં હિંગ કરી દઈશું, ગરમ મસાલો અને હળદર પાવડર. અને હવે આવશે આપણે અહીંયા લીમડો અને આદું. અને જો મરચું હોય ને તીખું લીલું તો એ પણ કરજો, એનો સ્વાદ સરસ એવો આવશે. મારી પાસે નહોતું એટલે મેં નથી કર્યું. તો આદું સતળાય ને પછી આપણે અહીંયા કરીશું લાલ મરચું. એ મેં લાલ 1 મરચાંના ઝીણા ઝીણા ટૂંક કરી લીધા છે. તો જો અહીંયા લાલ મરચું, કોબી અને ગાજરનો આપણે સંભારો કરતા હોઈએ છીએ, તો સંભારાનો પણ આમાં ટેસ્ટ આવશે. તો હવે આવશે પહેલાં આપણે મેથીના પાન સતળાઈ જાય ને તેલમાં અને મેથી ગળી જાય ને પછી આપણે અહીંયા ટામેટું એક કરીશું નાનું એવું. આ બધું વારાફરતી સોફ્ટ થતું જાય ને એમ આપણે વેજીટેબલ કરતા જવાના વારાફરતી. તો હવે ટમેટાને પણ આપણે થોડુંક આને આપણે 10 થી 15 સેકન્ડ માટે જ સાતળવાનું, ત્યાં એ બધી વસ્તુ સોફ્ટ થતી જાય. અને હવે મેં અહીંયા ઝીણી કોબીને ઝીણી કટિંગ કરી લીધી છે. જો આ બધી વસ્તુ મેં 2 મોટી ચમચી જેટલું જ વેજીટેબલ લીધું છે, છતાં પણ આપણે જ્યારે રેસીપી તૈયાર થશે ને એટલે આપણી કઢાઈ ભરાઈ જશે. ને હવે અહીંયા આવશે ગાજર. તો ગાજર એ આપણું આમાં જો આ વસ્તુને આપણે તેલમાં ફ્રાય કરવાની જરૂર નથી રહેતી, કેમ કે આપણે જ્યારે સંભારો ને એવું કરીએ ત્યારે ખાલી તેલમાં જ આપણે
આ જ રીતે ફેરવી અને ઢાંકી દેતા હોય છે એટલે એ સોફ્ટ થઈ જતું હોય છે વરાળથી જ. તો જો આ બધી વસ્તુ આમાં મિક્સ થશે અને હલાવશું એટલે એ સોફ્ટ થઈ જશે, બિલકુલ કાચી નહીં રહે. તો હવે અહીંયા આવશે આપણે જે ફ્રાય કરેલા છે ને વેજીટેબલ, રીંગણ બટેટું, હવે એને આપણે આમાં કરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો જો આ વસ્તુ પણ છે ને આપણે તેલમાં ફ્રાય કરીને એટલે એ સોફ્ટ બની ગઈ છે. એટલે આ વસ્તુને આપણે પાણીમાં બાફવાની કે વરાળથી બાફવાની કોઈ જરૂર નથી. જો આ રીતે તમારે આમનમ બધા મસાલા કરી અને આ જ રીતે તમારે રાખવું હોય ને તો આને તમે રોટલી ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકો ને તો પણ એનો ટેસ્ટ એવો સરસ આવશે. પણ અહીંયા આપણે બાજરાના રોટલાનો ટેસ્ટ લેવો છે એટલે આપણે એ પણ કરીશું. તો હવે અહીંયા સ્વાદ પ્રમાણે નમક કરી દેવાનું, કે જો આ બધું આપણું મિશ્રણ ભેગું થાય ને પછી જ આપણે નમક કરવાનું, એના ઉપરથી જ આપણે ખ્યાલ આવશે કે આમાં નમક આપણે કેટલું જોશે. તો જો આ રોટલાને મારે પહેલાં જ આપણે છાશમાં પલાળી દેવાનું હોય છે જ્યારે ભૂકો કરીને ત્યારે જ, એટલે રોટલો છે ને એ છાશને એબ્ઝોર્બ કરી લેતું હોય છે. પણ હું ભૂલી ગઈ હતી તો અત્યારે કરી દઉં છું. તો હવે આપણે આને એ મિક્સ કરી બરાબર, અને આપણે ગેસની ફ્લેમ હજી ચાલુ જ છે તો આને આપણે 2 મિનિટ માટે થવા દઈશું એટલે છાશ આપણી ઉકળી જશે ને. એ તો જુઓ તમે જોઈ શકો છો ને કે આ આપણે ઢીલું મિશ્રણ છે, તો આ ઢીલું નથી રાખવાનું, થોડુંક આપણે થીક જોશે. તો હવે આની સાથે આપણે નહીં રોટલો, રોટલી કે ભાખરી કે પરાઠા કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. આ એક જ વસ્તુથી પેટ આપણું ભરાઈ જશે. તો હવે અહીંયા મેં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આપણે છાશ કરી છે ને તો મેં થોડોક ગોળ કરેલો છે. તો હવે આને જો જેમ ઠરશે ને એમ થોડુંક થીક થઈ જશે. તો હવે અહીંયા હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. જો થોડુંક થીક થઈ ગયું છે ને પણ હજી ગરમ છે, હજુ વધારે થોડુંક થીક થશે. પણ આ ગરમ ગરમ ખાવું એવું સરસ ટેસ્ટી લાગશે ને કે તમે ખાશો ને તો આંગળા ચાટતા રહી જશો, આ એવું ટેસ્ટી બનશે. તો આ મારી રેસીપી તમને કેવી લાગી? જો આ મારી મહેનત તમને થોડીક પણ પસંદ હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક આવી જ નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.